દાહોદના બિરસા મુંડા ચોકથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી પેરામિલિટરી ન્યાય યાત્રા રેલી યોજાઈ। તારીખ 10 માર્ચ 2024ના રોજ પેરામિલિટરી પરિવાર માટે કલ્યાણકારી લાભ અને સમસ્યાના નિવારણ માટે અનેકવાર આશ્રય સદંતર 2.5 વર્ષથી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અન્ય સચિવાલયના અધિકારી, અનેક ધારાસભ્યો, સાંસદ, વિપક્ષના નેતાઓ ને અન્ય સામાજિક સદસ્યોને મૌખિક તેમજ લેખિત અરજી, આવેદનો આપી રજૂઆત કરવા છતાં દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા જવાનો માટે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરાતા છેવટે પેરામિલિટરી સંગઠન દ્વારા અભિયાનના ભાગરૂપે નક્કી કરાયેલ કે સમગ્ર દેશમાં પેરામિલિટરી ન્યાય સ્વરૂપે રેલી યોજી જાહેર જનતા અને નાગરિકોમાં જાગૃતિ લાવી દેશની જાહેર જનતાના સાથ સહકારથી દેશના પેરામિલિટરી જવાનોને ન્યાય અપાવવા મળે એવા ભાવ સાથે બિરસા મુંડા ચોકથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી રેલી યોજી, જેમાં દાહોદ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો તેમજ પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। હું પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન। આજની અમારી આ દાહોદની યાત્રા પેરામિલિટરી ન્યાય યાત્રા સ્વરૂપે જનજાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે કે પેરામિલિટરી એટલે BSF, CRPF, CSF, SSB, IGP, આસામ રાઇફલ જે દેશની સરહદની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા, VVIP સુરક્ષા, મંત્રીઓની સુરક્ષા, ચૂંટણીમાં પ્રાકૃતિક આપદા હોય તમામ જગ્યાએ પોતાનું યોગદાન આપતા હોય છે, શહીદ થતા હોય છે, બલિદાન આપતા હોય, છતાં પણ તેમની સાથે સાવકો વ્યવહાર થયેલો છે। એમની સાથે એમના આર્મી જેવી સુવિધા છે વિશેષ કે જે અમારા શહીદ પરિવારના જવાનો અને નિવૃત્ત જવાનો હોય છે એમના માટે કોઈ કલ્યાણકારી જે સૈનિક કલ્યાણ બોર્ડ હોય છે એવું અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ ન હોવાના કારણે આવા પરિવારની દુઃખ તકલીફ સમસ્યા ખૂબ મોટી હોય છે। તો અમારા 14 મુદ્દાઓમાં સૌથી પહેલો એક્સમેનો દરજ્જો, શહીદીનો દરજ્જો, કલ્યાણ બોર્ડ, પેરામિલિટરી કલ્યાણ બોર્ડ હોવું જોઈએ, આ બધા પ્રમુખ માંગ છે। અને ગુજરાતમાં જો સામાન્ય નાગરિકને આપણા વિશેષ જણાવવામાં આવે છે કે જે સ્વાસ્થ્યના નામે લીકર લોકોને પણ મળતું હોય છે આમ નાગરિકોનો, તો આજે અમારા BSF, CRP, CSF, SSB, ITP તમામ ભારત દેશના જ્યારે ડ્યુટી દોરાન આનો યુઝ મેડિકલ પર્પઝ પર કરેલો હોય છે, તો ગુજરાતમાં આ લોકોને પણ મદિરા પણ નથી મળી રહ્યું। તો મદિરા પણ એમના સ્વાસ્થ્ય માટે 40 વર્ષ ઉપરના જ અમારા જવાનો હોય છે, તો એમને પણ આ મળવું જોઈએ। આ બધા મુદ્દા સાથે અમે અવારનવાર કાર્યક્રમો અને રજૂઆત કરવા છતાં જ્યારે સરકારે આ વાત સાંભળી નહીં, એટલે આજે આ ન્યાય યાત્રા રૂપે પહેલી જ યાત્રા અમે વિજયનગર કરી છે, બીજી યાત્રા દાહોદમાં, અને આવી યાત્રા સમગ્ર ગુજરાતમાં થઈને આખા ભારતમાં કરશું જ્યાં સુધી આ પેરામિલિટરી ન્યાય, સન્માન, સુવિધા, હક નહીં મળે, જે સેનાને સન્માન મળે છે એ અમારા પેરામિલિટરી જવાનો નહીં મળે ત્યાં સુધી આ જવાનો જે પેરામિલિટરી જવાનો છે પોતાના આખરી શ્વાસ સુધી, આખરી દમ તક લડશે, ડિસિપ્લિનની રીતે અનુશાસનમાં રહી ગાંધી ચિંધ્યા માર્ગે, પણ હાર નહીં માનીએ અને સરકાર જલ્દીથી જલ્દી આના ઉપર નિર્ણય લે, કારણ કે જે આપણા જવાનો જે પોતાના પરિવારને છોડીને રીખુટા રહીને જ્યારે દેશ માટે પોતાનું કુરબાની આપતા હોય તો એમનો રોડ ઉપર આવે એ આજની સરકાર માટે અને ખાસ કરીને માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માટે કલંકરૂપ કહેવાય। કદાચ પ્રધાનમંત્રી સુધી વાત પણ નહીં પહોંચી હોય એ તો અમારા દિવાળી, હોળી આવતા હોય છે, એટલે હું વિનંતી કરીશ કે ગુજરાત સરકાર અને જે ધારાસભ્યો, સાંસદો ચૂંટાયેલા છે એ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી જે ગુજરાતના છે એમના સુધી વાત પહોંચાડે અને આનું નિવારણ કરવામાં, કારણ કે આ મોટામાં મોટું કલંક કહેવાય। જો પ્રધાનમંત્રી શ્રી 370 કલમ, રામ મંદિર, ટ્રિપલ તલાક સોલ્વ કરતા હોય તો આ પ્રશ્ન ખૂબ જ નાનો છે, એટલે અમને વિશ્વાસ છે પ્રધાનમંત્રી ઉપર કે ચોક્કસ આ નિર્ણય જલ્દીથી જલ્દી ચૂંટણી પહેલાં કરવામાં આવશે, પરંતુ જે સરકારના પ્રતિનિધિઓ છે કદાચ ક્યાંક ને ક્યાંક ભૂલ હશે એનું નિવારણ કરે અને જલ્દીથી ન્યાય આપવામાં આવે, અને ન્યાય માટે જ અમે આ રેલીનો કાર્યક્રમ કર્યો છે।